કેમ છો મિત્રો? મજામાં? આજે આપણે આપણા સદગુરુ ફાર્મ જે કેસરના કેરીના આંબા છે એની વાડીમાં આવે છે. તો આજે આપણે તમને આપણા ખેતરના આંબાના વિશે માહિતી આપશું કે શું પરિસ્થિતિ છે આગળ. તો જોઈએ આપણા ખેતરના આંબા. જો સરસ મજાની હવે મોરમાંથી કેરીઓ બેસવા મળી છે. આ સાલ જબરજસ્ત મોર બેસવાને કારણે ફ્રૂટિંગ પણ સરસ લાગેલું છે. તમે જોઈ શકો છો, પુષ્કળ ફ્રૂટિંગ લાગેલું છે. આખો આંબો કેરીઓથી ભરાઈ ગયો છે. આ સાલ સરસ વાતાવરણ માફક હોવાને કારણે આ સાલ ઉત્પાદન સારું મળશે એવી આશા અમે લગાવી રહ્યા છીએ. હવે જોવાનું રહ્યું કે હવે કેવું એનું ઉત્પાદન મળે છે. ફ્રૂટ સેટિંગ તો હવે હાલ સરસ દેખાઈ રહ્યું છે. જુદી જુદી જાતના જે આંબા છે એની ઉપર કેરીઓ સરસ એ રીતે ફ્રૂટ સેટિંગ થઈ ગયેલું છે. હવે જોઈ શકો છો, આ સરસ હવે ધીરે ધીરે હવે કેરી મોટી થઈ રહી છે. હજી આને તૈયાર થતાં એકંદરે 2 મહિના જેવો વખત લાગશે. આને આ લંગડોની વેરાયટી છે. લંગડો આંબો પણ સરસ આવી ગયો છે. આપણી આ આંબાની વાડીની અંદર 400થી વધુ કેસર કેરીના આંબા છે. એમાં દેશ વિદેશની વેરાયટીઓ પણ વાવેલી છે. બધામાં પણ મોર આવી ગયો છે. એમાં પણ કેરીઓ બેસવા માંડેલી છે. રેડ આઈવરી કેરી છે, વિદેશની વેરાયટી છે. તમે એને જોઈ શકો છો કે એ કેરી એકદમ અલગ શેપ પણ અલગ રંગમાં છે. એનું ફળ તમે જોઈ શકો. મોટું થશે ત્યારે પર આ રીતે એનું ઉપરનું જે ફળ હોય છે એ રેડિશ રહેવાનું. આ એક અલગ પ્રકારની જ વેરાયટી છે, વિદેશી વેરાયટી છે. જોઈ શકો છો. આ મિત્રો જોઈ શકો છો બનાના મેંગોસ, કે જે વિદેશની વેરાયટી છે. અને આ બનાના ટાઈપ ખૂબ જ લોભી થતી હોય છે. એ પણ સરસ ફ્રૂટિંગ બેસી ગયેલું છે. જોઈ શકો છો. આમાં અંદરની ગોટલી બિલકુલ નહીવત પાતળી હોય છે. એટલે આને પણ આ વખત ફ્રૂટિંગ આવી ગયેલું છે. બાકી કેસરના આંબાની અંદર જ્યાં જુઓ તો કેરીઓ જ કેરીઓ છે. આ વખત સરસ પ્રકારનું ફ્રૂટિંગ થઈ ગયેલું છે બધી જગ્યાએ. બીજું મિત્રો એક બતાવવાનું રહ્યું કે આ જે આંબો છે આપણે એની ઉપર જુદી જુદી 10 પ્રકારની કલમો ચડાવેલી છે. એમાં તમે જોઈ શકો છો કે આ એક અલગ પ્રકારની જે 12માસી જે વેરાયટી છે એની કેરી છે. એનું ફ્રૂટિંગ તમે જોઈ શકો છો. આ ફોરેનની વેરાયટી છે 12માસી. 12માસી નો ગુચ્છો કેરીનો આ તમે જોઈ શકો છો. એ જ ઉપર બીજી વેરાયટી તમે જોઈ શકો છો ચડાવેલી છે. નૂરજહાં
એનું પણ ફૂટિંગ બેસેલું છે. 1 આ 2 આ 3 4 આ 5 એવી 10 અલગ અલગ પ્રકારની કલમો આના પર આ આંબા ઉપર ચડાવેલી છે ટ્રાયલ બેઝ ઉપર. આ અલગ છે આની વેરાયટી. આ ફ્રૂટિંગ અલગ છે. આ પણ ફ્રૂટ અલગ છે. એક આ અલગ છે. એ વિવિધ જાતની 10 પ્રકારની કલમો આના પર ચડાવેલી છે. જોઈ શકો. આ પણ એક આ કેસર છે. આ એક અલગ પ્રકારની કેરી છે. એના પાન પણ તમે જોઈ શકો અલગ છે. એના ફળ પણ અલગ છે. અને જો ફળ જુઓ આખું અલગ છે. એનો જે આકાર છે એ પણ અલગ છે. આ જોઈ શકો. આપણા ખેતરમાં આવી 35 અલગ અલગ જાતની વેરાયટી વાવેલી છે. તો આના વિશે વધુ જાણવા માટે આપણી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને અગાઉના વિડીયો જોવા માટે બેલ આઇકનને દબાવો, જેથી અમારા અગાઉના વિડીયો જે આવશે એ તમે સરળતાથી જોઈ શકો. અત્યારે કેરીની સાઈઝ આટલી પોકી છે. હવે ધીરે ધીરે એની સાઈઝ વધશે. મોટાભાગે આટલી સાઈઝની કેરીઓ તમામ ખેતરની અંદર થવા માંડેલી છે. સરસ એનું ફ્રૂટ સેટિંગ થઈ ગયેલું છે. વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો અમારી ચેનલને. સદગુરુ ફાર્મ, સિકા ધનસુરા. ધન્યવાદ.